નેશન ફર્સ્ટના વક્તાઓ પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિનો કાર્યક્રમ પોલો ક્લબ ખાતે યોજાયો, જેમાં પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર રમેશ કોઠારી, હિન્દુ ફાઉન્ડેશનના ડોક્ટર વિજય શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા. શહેરના મધ્યમાં આવેલા પોલો ક્લબ ખાતે ભારત વિકાસ પરિષદ અને હિન્દુ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ નેશન ફર્સ્ટ પ્રોજેક્ટના વક્તાઓ સાથે ફીડબેક માટેનો અગત્યનો કાર્યક્રમ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર રમેશ કોઠારી, વિજય શાહની અધ્યક્ષતામાં યોજાયો હતો. દર્શક મિત્રો, આજે નેશન ફર્સ્ટ આવો જે કાર્યક્રમ હિન્દુ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ભારત વિકાસ પરિષદ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એક વિચારધારા લઈને ચાલતું સંગઠન છે. વિજયભાઈને એક સરસ મજાનો વિચાર આવ્યો અને એ વિચારને કાર્યાન્વિત કરવા માટે હિન્દુ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદે વડોદરા શહેરની આજુબાજુમાં જેટલી પણ યુનિવર્સિટીઓ છે એમના વિદ્યાર્થીઓને નેશન ફર્સ્ટ એટલે દેશ માટે પ્રેમ થાય એના માટે શું કરી શકાય એવા સરસ મજાના વિચાર લઈને એક સિરીઝ આપી. આપણી સાથે હિન્દુ ફાઉન્ડેશનવાળા એવા ડૉક્ટર વિજયભાઈ શાહ છે. આપણે વિજયભાઈને પૂછ્યા આખો પ્રોજેક્ટ કેવી રીતે વિચાર આવ્યો અને કેવી રીતે કાર્યાન્વિત કરવામાં આવ્યો. તો રાષ્ટ્ર પ્રથમ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. સૌ જાણીએ છીએ કે પહેલગામના એટેક પછી ભારતમાં જે વ્યક્તિએ જે કરવું જોઈએ તે કરવાનું આ પ્રકારનો એક વિચારની શરૂઆત થઈ. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાષ્ટ્રને ગૌરવ અપાવે તે પ્રકારની કામગીરી કરી. ભારતની ત્રણેય સેનાએ એણે પણ પોતાનાથી જે કંઈ શક્ય બન્યું તે બધું જ કર્યું અને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન થયું. પરંતુ ભારતના નાગરિક તરીકે આપણાથી શું થાય એનો વિચાર કરતાં એક એવો વિચાર આવ્યો કે અત્યારના યુવાધનને એમને રાષ્ટ્ર પ્રથમ એટલે કે નેશન ફર્સ્ટ અંગેની વાત કરવી જોઈએ. ભારતના સનાતન સંસ્કૃતિના મૂળભૂત સંસ્કારો એ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા જોઈએ. વડોદરા શહેરના તજજ્ઞ એવા અલગ અલગ વિષયના નિષ્ણાતોને સાથે રાખીને વડોદરા શહેરની આજુબાજુની 12 યુનિવર્સિટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે 4 દિવસના કાર્યક્રમની શરૂઆત કરી. કાર્યક્રમની ઉદ્ઘાટન પ્રસંગે અમારા જળશક્તિ મંત્રાલયના માન્ય મંત્રીશ્રી અને ગુજરાતના માન્ય પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ સાહેબ પણ વડોદરામાં હાજર રહ્યા અને આખો કાર્યક્રમ લગભગ 40 દિવસ સુધી ચાલ્યો. આ સમયગાળા દરમિયાનમાં 1000થી પણ વધારે વિદ્યાર્થીઓએ આ નેશન ફર્સ્ટ અંતર્ગત કામ કર્યું અને મને કહેતા આનંદ થાય છે કે આજે પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. બધા જ વક્તાઓ એમના પોતાના ફીડબેક સાથે આજે અહીંયા ઉપસ્થિત છે. એમના ફીડબેકના માધ્યમથી જે નવી માહિતી મળી છે એ લઈ અને અમે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવ એમની પાસે જઈને આ જ પ્રકારનો પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતમાં થાય એના માટે પ્રયત્ન કરવાના છે. નેશન ફર્સ્ટ પ્રોજેક્ટમાં જે યુનિવર્સિટી એમને પરવાનગી આપી, જે વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા અને જે વક્તાઓ એમણે પોતાનું જ્ઞાન આપ્યું એ સૌનો હિન્દુ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદ દ્વારા ખૂબ ખૂબ એમનું અભિવાદન કરું છું અને એમને અત્યાર સુધી જે કામગીરી કરી છે તેના માટે આભાર વ્યક્ત. વિજયભાઈ, કઈ યુનિવર્સિટી મેઇનલી આમાં પાર્ટિસિપેટ થઈ? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન એટલે કે GSFC યુનિવર્સિટી, સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી, બાબરિયા ખાતે આવેલી ડૉક્ટર કિરણભાઈ પટેલની યુનિવર્સિટી, સિગ્મા યુનિવર્સિટી, EJIT, વાસદ અને વડોદરાની આજુબાજુની બધી જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં જોડાયા. જે 2-4 યુનિવર્સિટી બાકી પણ રહી છે આ યુનિવર્સિટીમાં પણ આવનારા સમયમાં પ્રોજેક્ટ કરવામાં આવશે. મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.